જે વિદ્યાર્થીએ LLB કરી કાયદા નિષ્ણાત તરીકે આગળ વધવું છે, વકીલ બનવું છે, જજમાં આગળ વધવું છે, તો એ લોકોએ લો કરવો હોય તો કઈ રીતનું એમને માન? બહુ સુંદર પ્રશ્ન છે. ગુજરાતની અંદર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મંજૂરીથી ગુજરાતની અંદર 5 વર્ષ ઇન્ટિગ્રેટેડ છે. એટલે 12મા પછીના 5 વર્ષનો કોર્સ BA LLB છે, BCom LLB છે, BSc LLB છે, આવા અનેક BBA LLB છે. આવા જુદા જુદા પ્રકારના કંપની લોસથી માંડીને અલગ અલગ જગ્યાએ તમારી આગળ અભ્યાસક્રમોની તક છે. હવે આ તમે જુદા જુદા અભ્યાસક્રમોની તક મળે તમને તો લો માટે તમારે ગુજરાતમાં સૌથી મોટી વસ્તુ હું આપના માધ્યમથી કે ગુજરાતમાં કોમન એડમિશન સર્વિસ પોર્ટલ છે જીકાસ, જેના માધ્યમથી તમારે તમારા ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં જે પબ્લિક યુનિવર્સિટી છે અને થોડીક આ વખતે પ્રાઇવેટ યુનિવર્સિટી પણ જોડાણી છે, તો એ બધામાં પ્રવેશ માટે એક સિંગલ વિન્ડો સિસ્ટમથી કરવામાં આવી છે. એમાં વિલંબ થાય છે, તકલીફ થાય છે, પણ એક પ્રક્રિયાનો એક સરકારી વ્યવસ્થાનો ભાગ છે. તો એમાં તમે વિદ્યાર્થી તરીકે પસંદ પણ કરી શકો છો, તમે જઈ પણ શકો છો, અને આગામી દિવસોની અંદર તમે લોમાં તમારી ઉજ્જવળ કારકિર્દી બનાવી હોય તો તમે નિશ્ચિતપણે આ ટ્રેકથી પણ થઈ શકો. બે રીતે ટ્રેક છે. તમારે સીધું 5 વર્ષ ઇન્ટિગ્રેટેડ કરવું છે, બીજું એક ક્લેટની પરીક્ષા દઈને તમે સીધા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી જેમ રાજ્યમાં દરેક રાજ્યમાં એક નેશનલ લો યુનિવર્સિટી છે, એમાં ક્લેટના સ્કોર આધારે કરી શકો. એ જ રીતે તમે MBA કરવું હોય તમારે ધારો કે અને તમને IIM જેવું દેખાતું હોય તો તમે કેટની એક્ઝામ આપીને ગ્રેજ્યુએટ થયા પછી તમે પરીક્ષા આપી શકો છો. તમારે લો તમારે અત્યારે નથી કરવું તો BA BCom BSc કર્યા પછી તમે 3 વર્ષના લોના અભ્યાસક્રમમાં પણ પસંદગી કરી શકો છો. આગામી દિવસોની અંદર કાયદા કાનૂનની એટલી બધી મહત્તા વધવાની, કંપની લોઝની એટલી બધી મહત્ત્વ વધવાની, વકીલોની એટલી બધી જરૂરિયાત રહેવાની, સારા ધારાશાસ્ત્રીઓ, તમે પરીક્ષા આપીને તમે જજ પણ બની શકો છો, રજિસ્ટ્રાર પણ થઈ શકો, એડવોકેટ તરીકે પણ પરીક્ષા આપવાની છે પાસ કરવાની બાર કાઉન્સિલ. તો એક સુંદર મજાની વ્યવસ્થાની અંદર તમને તમારામાં સારી દલીલ કરવાની ક્ષમતા છે, તમને થોડોક અભ્યાસ કરીને તમે સારું લખી શકો છો, ડિબેટ કરી શકો છો, તો તમારે નિશ્ચિતપણે તમારે વકીલાત તરીકેની કારકિર્દી પણ સુંદર રીતે કરી શકો. મોટા મોટા ધારાશાસ્ત્રીઓ દેશમાં જોવા મળે છે. એની શરૂઆત એક નાના વકીલ તરીકે થઈ હોય છે, મહેનતથી તેઓ પોતાનો પાથ બનાવતા હોય છે. હું અનેક એવા યુવાન એડવોકેટને ઓળખું છું જેઓ પોતાની નિષ્ણાતતાથી આજે દેશમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. મોટા વિદ્યાર્થીના વાલીઓને તકલીફ શું છે કે મારા દીકરાને સરસ પર્સન્ટેજ આવ્યા, તક મળે છે અભ્યાસક્રમની રસ રુચિ પ્રમાણે, તો હવે એને અમારે શું કરવું? અમારી આગળ ફીના મોટો પ્રશ્ન છે, શિક્ષણ મોંઘું થતું જાય. આવા સંજોગોની અંદર અનેક પ્રકારની શૈક્ષણિક સ્કોલરશિપની પણ વ્યવસ્થા છે. SC ST OBC સિવાય મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, ઇકોનોમિક વિકાસ સેક્શન માટે EWS માટે પણ છે. તમામ માટેની ઘણી બધી કન્યા કેળવણીમાંથી માધ્યમથી તમને ઘણી બધી સ્કોલરશિપો મળે છે, અને સાથે સાથે તમને એજ્યુકેશન લોનની પણ છે. ઘણા બધા પ્રાઇવેટ ટ્રસ્ટો અને કંપનીઓ પણ તમને શૈક્ષણિક સવલતો આપતી હોય છે. હું આશા રાખું કે પૈસાના અભાવે ગુજરાતનો કોઈ પણ દીકરો દીકરી કે દેશનો દીકરો દીકરી એ અભ્યાસથી વંચિત ન રહે, ઉચ્ચ કારકિર્દી વંચિત ન રહે, એના માટે વધુ વ્યવસ્થા થાય તે પણ જરૂરી છે. થેન્ક યુ સર. તો આ હતા ડૉક્ટર મનીષ દોશી, અને જે પ્રકારે 21 વર્ષથી તેઓ કારકિર્દીના ઉંમરે જે પણ વિદ્યાર્થીઓએ પોતાનું જે કારકિર્દીમાં બનાવી છે, ઘડતર કરવું છે, તેમનું ભવિષ્યનું ઘડતર કરવું છે, અને તે માટે તેઓ આ વિશેષાંક દર વર્ષે જે કારકિર્દીના ઉંમરે તેઓ આ બહાર પાડે છે, અને તેમાંથી કોઈ પણ વિદ્યાર્થી જે છે એ આ કારકિર્દીના ઉંમરેના વિશેષાંક જે છે તેમાંથી પણ માહિતી મેળવી શકે છે. સાથે સાથે તેમણે જે કહ્યું કે જે પણ વિદ્યાર્થીએ પોતે જે કારકિર્દી પોતાને કઈ દિશામાં બનાવી છે તો એ સંસ્થામાં જઈ અને તેનું માર્ગદર્શન પણ મેળવી અને જે પણ વિદ્યાર્થી જે છે તે આગળ વધી શકે છે.